ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં ક્રમચય રિલેટેડ જોઈએ સ્વાધ્યાય 7.3. જો બેટા એમાં પહેલો દાખલો 1 થી 9 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય. કૌંસમાં લખ્યું છે અંકોના પુનરાવર્તન સિવાય. હવે અંકોનું બેટા પુનરાવર્તન કરવાનું નથી, 3 અંકની સંખ્યા બનાવવાની છે. પક્ષમાં આપણને કેટલા અંક લેવાના કીધા છે કે ભાઈ અંક છે આપણી પાસે 1 થી 9 અંક લેવાના છે, રાઈટ. 3 અંકની બેટા સંખ્યા બનાવવાની, તો આપણે સમજ્યા એ પ્રમાણે 3 અંક કીધું એટલે કે 3 બોક્સ બનાવીશું. હવે ખાના પૂર્તિ કરીએ, પુનરાવર્તન વગર છે તો પહેલા ખાનામાં 0 આવે નહીં અને 0 આપણે લેવાનો પણ નથી કેમ કે 1 થી 9 છે. તો પહેલા ખાનાની પૂર્તિ બેટા તમે 1 થી 9 કોઈ પણ અંક અહીંયા મૂકી શકો, એટલે અહીંયા 9 રહે. હવે બીજા ખાનાની પૂર્તિ બેટા 0 છે નહીં એટલે ક્રમિક જ જવાનું છે કેમ કે 1 થી 9 માંથી એક અંક અહીંયા આવી જાય તો બાકી કેટલા વધે? 8, કેમ કે પુનરાવર્તન વગર છે એટલે અહીંયા 8, અહીંયા એનાથી એક ઘટે એટલે કે 7 થશે. હું એટલે આ રીતના બેટા લખી શકાય. તો આને તમે અહીંયા લખી શકો આપણે જેમ આગળ લખતા હતા એ રીતના કે 100ના અંકની 100ના ખાનાની પસંદગીના પ્રકાર 9, દશક 8, એકમ 7 અને પછી એનો ફાઇનલી ગુણાકાર. આવી રીતના લખી શકો તમે. એટલે જો મેં લખી દીધું કે 100ના સ્થાન પર અંકની પસંદગીના ક્રિયાના કુલ પ્રકાર કે ભાઈ 9 રીતે. અહીંયા છે 8, અહીંયા છે 7. તો 3 અંકની કુલ સંખ્યાઓ બેટા 3 અંકની કુલ સંખ્યાઓ લખવી હોય તો અહીંયા શું લખીએ આપણે? ત્રણેયનો ગુણાકાર 9, 8 અને 7. આ ત્રણ સંખ્યાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો એટલે આપણો આન્સર રહેશે 504. એટલી સંખ્યા બને. આપણે આગળનું સ્વાધ્યાય ભણી ગયા એના રિલેટેડ જોયું. હવે બેટા ક્રમચયના સૂત્ર મુજબ જો લખવું હોય તો હવે ઉલટું તમને વિચારતા શીખવાડું છું. આપણી પાસે 3 બોક્સ છે. શરૂઆત છે વિદ્યાર્થી મિત્રો 9 થી. એટલે આજે છે એને લખવું હોય તો શું લખાય? 3 અંકની કુલ સંખ્યા, 0નો સમાવેશ નથી એટલા માટે આપણે અહીંયા આને લખવું હોય તો આવી રીતના લખી શકીએ કે 9p3. શું લખાય? 9p3 એટલે કે 9 ટોટલ અંક છે. n બરાબર 9, r બરાબર 3 એટલે કે 3 સ્થાન છે અને એમાં ડિક્રીઝિંગ ક્રમમાં લખીએ 9p3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 એટલે 5, 0 અને 4 આપણો આન્સર. ક્લિયર? આ સૂત્ર પ્રમાણે બેટા લખી શકો તમે. આ ડાયરેક્ટ લખો અથવા સૂત્ર લખો, બધું સાચું જ છે. એટલે જ્યારે 0નો સમાવેશ ન થતો હોય ત્યારે બેટા તમે ડાયરેક્ટ લખી શકો કે કુલ સંખ્યા અને જેટલા સ્થાન હોય. ધારો કે હું 5 અંકની સંખ્યા બનાવવાનું કે તો તમે સૂત્રમાં શું લખે? અહીંયા 9p5 લખે. શું લખે? 9p5 લખે. હું કહું કે 7 અંકની સંખ્યા તો 9p7 લખે તમે. ક્લિયર? ઓકે, નાઉ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો 2 નંબરનો દાખલો જુઓ. એમાં રકમ છે અંકોના પુનરાવર્તન સિવાય, એટલે કે પુનરાવર્તન વિદ્યાર્થી મિત્રો નથી કરવાનું. પુનરાવર્તન નથી કરવાનું એટલે જ આ સૂત્ર આપણે વાપરીએ છીએ. હમણાં જો પુનરાવર્તન કરવાનું હોત તો એનની આર ઘાતવાળું મેં સૂત્ર લખાવ્યું હતું તો આપણે એનો ઉપયોગ કરે. અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને છે. હવે અંકોનો બેટા પુનરાવર્તન નથી કરવાનું અને કયા અંકો એનો ઉલ્લેખ નથી કર્યો અહીંયા તો આપણે કયા અંક લખશું? 0 સહિત લખાય. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ અંકો છે અને 4 અંકની બેટા સંખ્યા બનાવવાનું કીધું. અહીંયા 4 અંકની સંખ્યા એટલે અહીંયા તમારે શું કરવું પડે? 4 બોક્સ બનાવવા પડે, રાઈટ. હવે પહેલા ખાનામાં 0 ન આવે એ તો ફાઇનલ થઈ ગયું એટલે બાકી વધે કેટલા અંક? 9 અંક. એટલે આ ખાનાની પૂર્તિ 9 રીતે થાય. બીજા ખાનામાં બેટા 0 પણ આવે ને 1 થી 9 પૈકી બધા જ અંક આવે એટલે ટોટલ 10 અંક હતા. એમાંથી એક અંક પહેલા ખાનામાં જતો રહ્યો તો બાકી કેટલા વધે? પાછા 9 વધવાના છે એટલે અહીંયા 9. હવે ડિક્રીઝિંગ ક્રમ 8 અને અહીંયા 7 રહેશે. આનો ગુણાકાર કરો એટલે આપણો આન્સર આવી જશે. તો આના માટે બેટા લખીએ તો 1000ના સ્થાન પર અંકની પસંદગીના પ્રકાર
એટલે હવે તો થિયરિકલ શબ્દમાં જ તમારે લખવાનું છે, અને આવું શબ્દમાં ન લખો ડાયરેક્ટ કરો તો પણ સાચો આન્સર જ છે. 100ના સ્થાન ઉપર કે ભાઈ 9 રીતે, દશક 8, એકમ 7. હવે કુલ સંખ્યા કેટલી કે 9 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. આનો ગુણાકાર કરો એટલે બેટા આપણો આન્સર આવે. આનો ગુણાકાર કેટલો થશે? 45 36. આનો ગુણાકાર થશે 45 36. તમારી પાસે કેલ્સી છે, તમે કરી શકો. હવે બેટા વાત રહી સર મારે આવા સૂત્રની મદદથી કરવું હોય તો સૂત્રની મદદથી બેટા આમાં થોડું અટવણ થશે. શું કામ? કેમ કે આમાં જો જીરોનો ઉલ્લેખ થયો છે એટલે પહેલા ખાનાની પૂર્તિ માટે તમારે અલગ રાખવું પડશે. એટલે પહેલા ખાનાની પૂર્તિમાં તમારે 1 થી 9 એટલે ટોટલ અંક 9. અને આ ફક્ત જો પહેલા ખાનાની હું બેટા વાત કરું છું, આ ખાનાની ધ્યાન રાખજો સૂત્ર માટે. હવે તો આ ખાનાની પૂર્તિ માટે 0 નથી લેવાના, એટલે ટોટલ 9 અંક અને સ્થાન એક જ, એટલે 9p1 લખાય. અને પછી બેટા આમાંથી કોઈ એક જતો રહે એટલે 8 વધે અને 0 એટલે ટોટલ અંક 9 અને પછી ખાના પૂર્તિ 3 ક્રમિક થાય એટલે 9p3. એટલે આ બંનેનો ગુણાકાર બેટા એક સાથે થશે. તો આ સૂત્રની મદદથી કરી શકાય. તમને એવું થાય કે સર આવું કેમ આમાં 2 વખત લખવાનું થયું? આવું એટલા માટે બેટા કે જ્યારે કોઈ પણ પહેલા સ્થાન ઉપર 0નો ઉલ્લેખ થતો હોય તો આપણે એને અલગ દર્શાવીશું. છેલ્લા સ્થાન ઉપર 0નો ઉલ્લેખ થતો હોય તો આપણે એને અલગ દર્શાવીશું. તો તમને સૂત્રમાં બેટા સમજણ પડશે. બાકી સૂત્ર તમે એપ્લાય કરતા અટવાઈ જશો. એટલે આ સરળ રીતે મેં તમને કીધું. અને સૂત્ર એપ્લાય ન કરવું હોય તો જૂની અને જાણીતી રીત છે જ તે આપણી પાસે. ઓકે, નાવ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3. જો પ્રશ્ન નંબર 3ની રકમ છે, અંકો બેટા ઓલરેડી અંદર આપી દીધા છે આપણને કે 1 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને. ચોખવટ કરી છે બેટા, યુગ્મ સંખ્યા કેટલી બને એ આપણે ચેક કરવાનું છે. ઓકે, અંક જે બેટા અંદર આપી દીધેલા છે એના માટે જો હું લખું છું, અંક છે આપણી પાસે 1 2 3 4, 5 નથી, 6 અને 7. હવે કેટલા અંકની સંખ્યા બનાવવાની કીધું કે ભાઈ 3 અંકની સંખ્યા. એટલે આપણે કેટલા બોક્સ બનાવીશું બેટા? 3 બોક્સ બનાવીશું. કેવી સંખ્યા બનાવવાની? યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા બનાવવી હોય તો એની શરત કઈ કે ભાઈ એકમના સ્થાન ઉપર યુગ્મ અંક આવવા જોઈએ. તો આ અંકોમાં યુગ્મ અંક કયા છે? 2 4 અને 6. મીન્સ કે 3 છે. 2 4 અને 6. એટલે અહીંયા કેટલા રીતે થશે બેટા? 3 આવશે. એ ખાનાની પૂર્તિ કેટલા રીતે? 3. કૌંસમાં કન્ડિશન શું છે? અંકોના પુનરાવર્તન સિવાય. એટલે પુનરાવર્તન કરવાનું નથી. હવે આ ખાનાની પૂર્તિ થઈ ગઈ બેટા. હવે આમાં 0નો તો કોઈ ઉલ્લેખ જ નથી. એટલે ટોટલ આપણી પાસે કેટલા? 6 અંક. 6 માંથી 1 અહીંયા જતો રહે એટલે અહીંયા કેટલા રહે બેટા? 5 રહે. અહીંયા કેટલા રહે? 5 માંથી 1 જાય એટલે 4 રહે. આ 3 તો આપણે કન્ડિશન રિલેટેડ લખ્યા છે. ખ્યાલ આવી ગયો? દાખલાનું લોજિક. ગુણાકાર કરો એટલે આપણો આન્સર થઈ ગયો. હવે બેટા આને થિયરિકલ શબ્દમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ બેટા? પહેલા એકમનું સ્થાન લખવાનું કે યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમના સ્થાન પર યુગ્મ અંક આપણી પાસે છે એમાં જેવા કે 2 4 6 હોવા જોઈએ. હવે આપણે આપણી રીતના લખી દો ભાઈ કે ભાઈ પહેલા અહીંયા એકમ લખ્યા કન્ડિશન મુજબ. એકમના સ્થાન પર અંકની પસંદગી ના ક્રિયાના પ્રકાર. આ જ રીતના બેટા આપણે દશક લખશું અને આ જ રીતના બેટા આપણે 100 લખશું. રાઈટ? ચાલો, જે આપણે અંદર આંકડો ઉલ્લેખ કર્યો છે એ લખી દો. 3, અહીંયા 4, અહીંયા 5. તો અહીંયા લખીએ આથી 3 અંકની યુગ્મ સંખ્યા બરાબર 5
5 4 3 આનો ગુણાકાર એટલે આપણો આન્સર થઈ ગયો કેટલી બેટા 60 સંખ્યા બને. ખ્યાલ આવી ગયો. આ જ રીતના ધારો કે તમને અયુગ્મ સંખ્યા કીધું હોત, આ દાખલામાં હું ટ્વિસ્ટ કરું, અયુગ્મ સંખ્યા કીધું હોત તો તમે શું લોજિક વાપરે કે સર એકમના સ્થાન ઉપર અયુગ્મ સંખ્યા કીધી હોય તો મારે અયુગ્મ અંક આવવા જોઈએ. આન્સર બેટા એમાં પણ આ જ રહેવાનો છે. આ પુનરાવર્તન રહિત એટલે પુનરાવર્તન સિવાય થયું. ચાલો પુનરાવર્તન સહિત કીધું હોત તો શું લખે મને એ કહો. હાલો પુનરાવર્તન સહિત હોત તો બેટા આપણે શું લખે? તો જો આ પુનરાવર્તન સહિત માટે હું અહીંયા બાજુમાં લખું છું પેન્સિલથી 3 બોક્સ. અહીંયા તો 3 ડે ફાઇનલ. ટોટલ અંક બેટા 6 હતા તો અહીંયા પણ 6 રહે ને અહીંયા પણ 6 જ રહે, કેમ કે પુનરાવર્તન સહિત છે. એકનો એક અંક ફરી વખત આવે તો કોઈ ઉપાધિ છે નહીં. સેમ પેટર્ન આમાં પુનરાવર્તન બેટા સહિત કીધું હોત તો આપણે શું કરે? 3 3 9 9 9 જ રહે, કેમ કે 0 તો ઉલ્લેખ છે નહીં. ચાલો આમાં પુનરાવર્તન સહિત કીધું હોત તો શું કરે? પહેલામાં 9 રહે, કેમ કે એમાં 0 તો કોઈ દિવસ ન આવે. અહીંયા 10 આવે બધામાં. તો આ રીતે આ પુનરાવર્તન સહિત છે. આ ખાલી તમારી સમજણ માટે છે અને લખવાની જરૂર નથી. ટ્વિસ્ટેડ પૂછાય તો ક્લિયર. આ બધું બેટા એમસીક્યુમાં આવે. પ્રશ્ન નંબર 4 જુઓ. 1 2 3 4 5 આપેલા અંકોનો ઉપયોગ કરી 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હશે અંકોના પુનરાવર્તન સિવાય? પહેલા તો બેટા 4 અંકની કેટલી સંખ્યા બનશે અને એમાંની કેટલી સંખ્યા યુગ્મ હશે? મતલબમાં આ બંને મિક્સ છે. અંકો તમને અલગ આપેલા છે અંદર. અંક બેટા કયા કીધા અંદર જુઓ તો આપણે ચેક કરીએ. 1 2 3 4 અને 5. પહેલા આપણે 4 અંકની કેટલી સંખ્યા બને એના માટે હું એ ટાઇટલ મારી દઉં કે 4 અંકની સંખ્યા માટે, 4 અંકની સંખ્યા માટે બેટા એટલે 4 બોક્સ બનાવવા પડે આપણે. હવે આ દાખલામાં બેટા 0 તો કંઈ છે નહીં, પુનરાવર્તન સિવાય કીધું એટલે અહીંયા 5 છે એટલે 5 એક એક ઘટાડો 4 3 અને 2 ગુણાકાર કરો એટલે 120 બને. આવી ગયો આપણો આન્સર. તો હવે લખતા બધાને જ આવડશે અહીંયા. તો અહીંયા બેટા તમે લખી દેશો કે તેથી જો સૌપ્રથમ અહીંયા લખ્યું છે એ જ રીતના 1000ના સ્થાન પર અંકની પસંદગી ના ક્રિયાના પ્રકાર. ચાલો કેટલી રીતે કે ભાઈ 5 રીતે. આ જ રીતના બેટા કયા કયા સ્થાન? 100, દશક એન્ડ એકમ. ઉપર છે સેમ બેટા તમે લખી શકો અહીંયા 4 3 અને 2. આ બધાને ગુણાકાર તો આવડવાનો જ છે. તેથી 4 અંકની કુલ સંખ્યા, 4 અંકની કુલ સંખ્યા એટલે ગુણાકાર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે આપણો આન્સર બેટા 120 બને. આ અડધો દાખલો ગણાઈ ગયો. આ પુનરાવર્તન સિવાય છે. પુનરાવર્તન ધારો કે સહિત કીધું હોત તો તમે શું લખે બેટા? બધામાં 5 5 5. આ લખવાની જરૂર નથી, સમજો ખાલી, કેમ કે 5 અંકો છે. એકને એક આવે તો કંઈ વાંધો નથી, 0 નો તો કોઈ ઉલ્લેખ છે નહીં. ક્લિયર. જો બાકીનો દાખલો હવે બેટા યુગ્મ સંખ્યા માટે લખું છું. યુગ્મ સંખ્યા માટે રાઈટ. ચાલો ફરી વખત બેટા 4 બોક્સ બનાવીશું. હવે યુગ્મ સંખ્યાનું લોજિક ખ્યાલ છે. એકમના સ્થાન ઉપર યુગ્મ અંક હોવા જોઈએ. યુગ્મ અંકમાં આપણી પાસે 2 જ છે એટલે આ ખાનાની પૂર્તિ બેટા 2 રીતે થાય. ટોટલ 5 હતા, 5માંથી કોઈ એક અંક એક સમય અહીંયા હશે એટલે 5માંથી 1 જાય તો 4 વધે એટલે અહીંયા 4. ટોટલ 5 હતા એમાંથી જો એક અહીંયા જાય એક અહીંયા જાય એટલે બાકી વધે 3. અહીંયા વધશે બેટા 2. ગુણાકાર કરો એટલે આપણો આન્સર થઈ ગયો. લોજિક પ્રમાણે જો તમારે લખવું હોય તો અહીંયા હું લખું છું કે અહીં યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમના સ્થાન પર યુગ્મ અંક એટલે આપણી પાસે છે એમાં જેવા કે 2 અને 4 હોવા જોઈએ. હવે આપણે લખતા હતા એકમ દશક, એ રીતના તમે હવે જાતે લખી દેશો બેટા. તો
તો અહીંયા લખું કે તેથી 4 અંકની યુગ્મ સંખ્યા કેટલી બનશે? જોજો, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 3 ને 12, 2 2 4, 12 ને 4, 12 ચોક ને 48, 48 સંખ્યા બેટા બનશે. આ આપણો આન્સર કહેવાશે. ક્લિયર? નેક્સ્ટ બેટા ટેક્સ્ટ બુકમાં આપણે સંખ્યા રિલેટેડ ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 10, એને જ પણ એક સાથે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ રહે. જો બેટા ઉદાહરણ નંબર 10, 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? હવે બેટા હું લોજિક લખું ને એટલે કે થિયરિકલ વર્ડ તમે જાતે આમાં લખી શકો. 1 થી બેટા 9 અંકનો ઉપયોગ કરવાનો કીધો અને 4 અંકની બેટા સંખ્યા બનાવવાની કીધી છે. તો કેટલા બોક્સ બનાવીશું આપણે? 4 બોક્સ બનાવીશું, રાઈટ? હવે જો આપેલા જે અંકો છે એમાં 0 નો ઉલ્લેખ નથી એટલે પહેલા સ્થાન ઉપર 9, અહીંયા 8, 7 અને 6. તો ફાઇનલી તમે લખી દેશો હજારના સ્થાન ઉપર એકમ, દશક, 100 એવી રીતના. તો હું અહીંયા લખું છું કે 4 અંકની કુલ સંખ્યા બરાબર શું લખાય? 9, 8, 7 અને 6. આનો તમે ગુણાકાર કરવો એટલે આન્સર એ બેટા 30, 24 એટલી સંખ્યા બને. આ આપણો આન્સર થઈ ગયો. સૂત્રની મદદથી બધા જ દાખલાને ગણી શકો એવું જરૂરી નથી, પણ એ બેટા બધું લાંબુ બનશે એટલા માટે હું બને ત્યાં લગી સૂત્રનો ઉપયોગ નથી કરતો. બરાબર? જેમાં જરૂર પડે એમાં તો આપણે બેટા કરવો જ પડશે સૂત્રનો ઉપયોગ. ક્લિયર થઈ ગયો? આવું જ બેટા સંખ્યા રિલેટેડ ઉદાહરણ છે ટેક્સ્ટ બુકમાં, ઉદાહરણ નંબર 11. જો એને પણ સાથે જોઈ લઈએ આપણે કે પુનરાવર્તન વગર આપેલા અંકો છે બેટા કયા? 0, 1, 2, 3, 4 અને 5. 0, 1, 2, 3, 4, 5 આ અંકો છે. અંકોનો ઉપયોગ કરી 100 થી 1000ની વચ્ચે, એટલે આની વચ્ચે એટલે નથી 100 લેવાના નથી 1000 લેવાના, એના વચ્ચે આપેલી કેટલી સંખ્યાઓ મળે બેટા? હવે 100 થી 1000 સીધા શબ્દમાં નથી કીધું આપણને કે 3 અંકની સંખ્યા, 4 અંકની સંખ્યા. આપણે બેટા સમજવાનું છે કે 100 થી 1000 વચ્ચેની સંખ્યા એટલે કે 3 અંકની સંખ્યા કહેવાય. તો આપેલા અંકોનો ઉપયોગ કરી 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો આપણા લોજિક પ્રમાણે આપણે કેટલા બોક્સ બનાવીએ? કે ભાઈ 3 બોક્સ બનાવીએ. ચાલો, આમાં 0 નો બેટા ઉલ્લેખ છે એટલે પહેલામાં કોઈ દિવસ 0 આવે નહીં. તો વધે કેટલા અંક? 5. એટલે અહીંયા રહેશે બેટા 5. अब बीजामां बेटा 0 सहित बधा अंक आवे, पुनरावर्तन सिवाय छे એટલે ટોટલ 6 અંક, 6 માંથી કોઈ એક અંક અહીંયા આવી જશે એટલે એક જતો રહે એટલે 5. હવે તો એક એક ઘટાડો થાય એટલે 4 થઈ ગયો આન્સર. 5 5 25 25 અને 4 એટલે કે 100 મળે. ટેક્સ્ટબુકમાં જે બેટા દાખલા ગણેલા છે, જે લોજિક સૂત્રનો ઉપયોગ કરેલો છે એને તમે હવે ચેક કરી શકો. હું શું કામ આમાં સૂત્રનો ઉપયોગ નથી કરતો તમને ખ્યાલ આવી ગયો હોય તો, કેમ કે એમાં બેટા તમારે અમુક કન્ડિશન વાઇઝ સૂત્ર એપ્લાય થાય એટલા માટે એમાં બાદ કરવા પડે, કોઈમાં ઉમેરવું પડે, ગુણાકાર કરવો પડે, તો એ લાંબુ બની જાય. એટલે આપણે આ મેથડ છે આ સરળ મેથડ છે એટલે હું ડાયરેક્ટ જ બેટા લખું છું કે 3 અંકની કુલ સંખ્યા. જો મેં 2 લાઇનમાં પૂરું કરી દીધું. ટેક્સ્ટ બુકમાં બેટા 5 લાઇન આપી છે સમજૂતી. તો અહીંયા શું રહેશે બેટા? 5 ગુણ્યા 5 ગુણ્યા 4 આન્સર 100. આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? હવે બેટા ફરી વખત સ્વાધ્યાયમાં જઈએ. સ્વાધ્યાય 7.3 એમાં પ્રશ્ન નંબર 5. હવે આવા થિયરિકલ દાખલા આપણે અંકોવાળા પૂરા થઈ ગયા. તો હવે બેટા ફરી વખત સ્વાધ્યાયમાં જઈએ. જો સ્વાધ્યાયમાં બેટા પ્રશ્ન નંબર 5 રકમ જુઓ. 8 વ્યક્તિઓની એક સમિતિ, સમિતિ એટલે બેટા એક જૂથ છે, એક ગ્રુપ. 8 વ્યક્તિઓની સમિતિ માંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધુ પદ સંભાળતી ન હોય. ટોટલ બેટા આપણી પાસે 8 વ્યક્તિ છે. હવે 2 પદ માટે એમાંથી આપણે ગોઠવણી એની મીન્સ સિલેક્શન કરવાનું છે આપણે. એટલે વ્યક્તિ કેટલા? જો ટૂંકમાં લખું તો વ્યક્તિ બેટા 8
બે પદ એટલે આપણી સમજણ મુજબ બે ખાના બન્યા. આ છે એ અધ્યક્ષ માટેનું છે અને આ ખાનું છે બેટા એ ઉપાધ્યક્ષ માટેનું છે. હવે 8 માંથી કોઈ પણ એક વ્યક્તિ અધ્યક્ષ બની શકે. હવે એક વ્યક્તિએ જે હોદ્દો સંભાળેલો હોય એ ફરી વખત બીજામાં મીન્સ એક જ વ્યક્તિ, ધારો કે હું M5 સર છું તો હું બેટા એક જ M5 સરના વિડીયો લેક્ચર ભણાવી શકું, પછી M2 મેડમના વિડીયો લેક્ચરમાં હું ન આવી શકું કેમ કે બંને અલગ અલગ છીએ અમે. એટલે આ એવું કહેવા માંગે છે હું અધ્યક્ષ હોય તો હું ઉપાધ્યક્ષમાં નહીં જઈ શકું. એટલે 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિ અહીંયા આવે તો બાકીની 7 વ્યક્તિમાંથી કોઈ પણ અહીંયા આવી શકે. એટલે આ બંનેનો ગુણાકાર થાય. 8 ગુણ્યા 7 કરો એટલે બેટા આપણો આન્સર આવી જાય. ક્લિયર? તો અહીંયા આપણે થિયરિકલ વર્ડમાં બેટા શું લખશું? હવે અહીંયા એકમ દશક એવું ન લખવાનું હોય તો અહીંયા શું લખાય? અધ્યક્ષના સ્થાનની પસંદગીની ક્રિયાના કુલ પ્રકાર કેટલા થાય બેટા? 8. ચાલો સેમ પેટર્ન ઉપાધ્યક્ષ ના સ્થાનની પસંદગીની ક્રિયાના કુલ પ્રકાર કેટલા? 7. તો ફાઇનલી આપણે આન્સર લખી દઈશું બેટા. આથી પુનરાવર્તન વગર આપણે કુલ પસંદગીના કુલ પ્રકાર, તેથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની પસંદગી ના કુલ પ્રકાર કેટલા? 8 અને 7. એટલે આપણો આન્સર રહેશે બેટા 56. આપણો આન્સર રહેશે. ક્લિયર? પ્રશ્ન નંબર 6 અને 7 આપણે ઓલરેડી બેટા આગળ આપણે ગણી ચૂક્યા છીએ. ક્લિયર થઈ ગયું બધાને? હવે બેટા થિયરિકલ એક સબ ટોપિક જો આમાં આપણે સમજશું એટલે મેં યાદ રાખો કરીને મેન્શન કર્યું છે અંદર. હવે જો એક ઉદાહરણથી તમને સમજાવું તો વધારે ખ્યાલ પડશે બેટા. ઉદાહરણ તરીકે મારું નામ છે બેટા મનોજ. મનોજ શબ્દના મૂળાક્ષરની મદદથી કુલ હું કેટલા શબ્દ બનાવી શકું? તો તમે ફટાફટ કહી દેશો કે સર મનોજ જે શબ્દ છે એની અંદર મૂળાક્ષર છે M, A, N, O અને J. 5 મૂળાક્ષર છે. મહત્વની વસ્તુ એ છે કે એક પણ મૂળાક્ષર રિપીટ નથી થતો. જોઈ લો છે નહીં. એટલે તમારે કુલ જો શબ્દ લખવા હોય, કુલ ક્રમચય બેટા લખવો હોય તો સૂત્ર પ્રમાણે તમે લખી શકો 5 મૂળાક્ષર 5 સ્થાન 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ. એટલે 5 ફેક્ટોરિયલ એટલે આપણે લખીએ 5, 4, 3, 2 અને 1. રાઈટ? એટલે 120 આન્સર મળે. 120 શબ્દ બને. ધારો કે મારી પાસે બેટા કોઈ એવો શબ્દ આવે બનાના, તો આ શબ્દની અંદર મૂળાક્ષરમાં એ છે એ 3 વખત પુનરાવર્તન પામે છે. જોઈ લો BNA એ 3 વખત, N છે બેટા N એ 2 વખત પુનરાવર્તન પામે છે. હવે બનાના શબ્દની મદદથી કુલ કેટલા મૂળાક્ષર બનાવી શકાય એ જો તમારે બેટા લખવું હોય તો આ જે મૂળાક્ષર રિપીટ થાય છે જેને આપણે સમ સ્વરૂપ કહેશું. શું કહેશું? સમ સ્વરૂપ કહેશું. તો એના માટેનું સૂત્ર બેટા યાદ રાખવાનું છે. એ સૂત્ર જો હું અહીંયા લખું છું, એ સૂત્ર પરથી હું અહીંયા લખીશ આન્સર કે n વસ્તુઓમાંથી p સમ સ્વરૂપ એટલે એક સરખું સ્વરૂપનું હોય. સમ સ્વરૂપ વસ્તુઓ છે
અને બાકીની ભિન્ન છે તો n વસ્તુઓના ભિન્ન ક્રમચયો ની સંખ્યા, એટલે જો 10 વસ્તુ હોય તો 10 ફેક્ટોરિયલ અને જે વસ્તુ સરખી હોય એટલા ફેક્ટોરિયલ નીચે લખવાના, એટલે p ફેક્ટોરિયલ લખાય. એ 3 વખત છે તો 3 ફેક્ટોરિયલ નીચે લખાય. n 2 વખત છે તો જો આ જે મેં એક્ઝામ્પલ આપ્યું એમાં એ પણ બેટા રિપીટ થાય છે અને n પણ રિપીટ થાય છે, રાઈટ. તો આવા સમ સ્વરૂપ જો વધારે હોય તો એના માટેનું પણ તમને એક સૂત્ર લખી દઉં કે n વસ્તુઓમાંથી p1 સમ સ્વરૂપ વસ્તુઓ છે તેનાથી ભિન્ન p2 સમ સ્વરૂપ વસ્તુઓ છે. આ જ રીતે વસ્તુઓથી ભિન્ન pk લખીએ. સમ સ્વરૂપ વસ્તુઓ છે તો n વસ્તુઓના ભિન્ન ક્રમચયો ની સંખ્યા, તો n ધારો કે જે વસ્તુ એટલા ફેક્ટોરિયલ જેટલું રિપીટ થાય એટલું ગુણાકારમાં નીચે લખી દેવાનું. ધારો કે p1 એક સમ સ્વરૂપ છે, p2 એક સમ સ્વરૂપ છે, અપ ટુ pk એક સમ સ્વરૂપ છે, તો બધાનો ગુણાકાર થાય. એટલે આનો જો બેટા આન્સર લખવો હોય તો કુલ શબ્દમાં હવે તમે શું લખો? બનાનામાં કેટલા શબ્દ બને કે ભાઈ બનાનામાં કેટલા મૂળાક્ષર? 1 2 3 4 5 6 મૂળાક્ષર એટલે 6 ફેક્ટોરિયલ લખાય. n 2 વખત પુનરાવર્તન થાય એટલે 2 ફેક્ટોરિયલ ગુણ્યા એ 3 વખત રિપીટ થાય તો 3 ફેક્ટોરિયલ. ટૂંકમાં મારા શબ્દમાં કહું તો યાદ શું રાખવાનું? કુલ મૂળાક્ષર ઉપર અને જેટલા જેટલા રિપીટ થાય એટલા ગુણાકારમાં નીચે લખતું જવાનું. આનો સરવાળો ગુણાકાર કરી દો, જે આવે એ આપણો આન્સર કહેવાય. 6 ફેક્ટોરિયલ એટલે તમે શું લખો? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ લખાય. છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2, 3 ફેક્ટોરિયલ એમ જ 3 3 કેન્સલ, આ 2 કેન્સલ, અહીંયા આ નીકળી ગયો. એટલે અહીંયા રે 5 6 30, 30 ને 2 60 શબ્દ બને. કેટલા શબ્દ બનશે? 60 શબ્દ બનશે. હું તમને આવું ચેક કરીને બતાવીશ. 60 શબ્દ જ બને, આનાથી વધારે ન બને, પણ એ આગળ આપણે જોશું. એટલે આ ટોપિક બેટા તમારે યાદ રાખવાનો છે. કયો ટોપિક? સમ સ્વરૂપ ક્રમચય. પહેલા એના ઉદાહરણ સમજાવ્યું અને પછી એનો સૂત્ર મેં લખ્યું છે, તો તમને ઝડપથી સમજણ આવે એટલા માટે બેટા. ક્લિયર? એટલે નેક્સ્ટ આપણા જે સ્વાધ્યાયના દાખલા છે એ આવા સમ સ્વરૂપ પણ આવશે. એટલે સૂત્ર બેટા તમે યાદ રાખશો એટલે આપણો અંદર બધાનો આન્સર આવી જશે. ઓકે, થેન્ક યુ.